મિત્રો, ઇતિહાસના પુસ્તકોમાં અકબરનું નામ જ્યાં જ્યાં આવે છે ત્યાં જોધાબાઈનું નામ અવશ્ય આવે છે. એવું કહેવાય છે કે જોધાબાઈએ અકબરની આધીનતા સ્વીકારી અને એની જોડે લગ્ન કર્યા. અથવા તો આમેરના રાજા, આમેર એટલે આજનું જયપુર, જયપુરના રાજાએ પોતાની દીકરીને અકબર સાથે પરણાવી. તો આજે આપણે જાણીએ જોધાબાઈ વિશે. જોધાબાઈની સંપૂર્ણ સત્યતા શું હતી, જોધાબાઈ કોણ હતા, એમના પિતા કોણ હતા, એ પાત્ર હતું કે ના હતું, અને ના હતું તો આપણા ઇતિહાસમાં ક્યારે આવ્યું, કેમ આજે બધા જોધાબાઈને અકબરનું નામ લે છે. તો આજે એક ઐતિહાસિક ષડયંત્ર વિશે જાણીએ. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. લગભગ બધા જ ઇતિહાસકારોએ અકબરની 5 પત્નીઓ કહી છે. એ 5 પત્નીઓ સલીમા સુલતાન, મરિયમ ઉઝ જમાની, રઝિયા બેગમ, કાસિમ બાનુ બેગમ અને બીબી દૌલત શાહ. હવે 5 પત્નીઓમાં જોધાબાઈનું નામ ક્યાંય નથી. તો જોધાબાઈનું નામ આવ્યું કેવી રીતે? અકબરની પોતાની આત્મકથા અકબરનામા, આમાં પણ ક્યાંય જોધાબાઈ નામનો ઉલ્લેખ નથી. પરંતુ રાજપૂતોને નીચા દેખાડવાના પ્રયત્ન રૂપે અકબરના મર્યા પછી 300 વર્ષ પછી કેટલાક ઇતિહાસકારોએ મરિયમ ઉઝ જમાનીને જોધાબાઈ કહીને સંબોધવાનું ચાલુ કર્યું, અને આ અફવા ધીમે ધીમે અકબરને જોધાની પ્રેમ કહાની બની ગઈ. આના ઉપર વાર્તાઓ લખાણી, સિરિયલો બની, મૂવી બની, અને આપણે બધાએ આજે તો એ અકબર જોધાની પ્રેમ કહાનીને સાચી માનવા લાગ્યા. 18મી સદીમાં મરિયમને હરખાબાઈ નામ આપવામાં આવ્યું. પાછી તે રાજપૂત હોવાનું કહ્યું અને એને માનસિંહની પુત્રી બનાવી અને એની ખોટી એક ઓળખ ઊભી કરવામાં આવી. આ સદીના અંતમાં અંગ્રેજ લેખક જેમ્સ ટોડ એના પુસ્તક એનાલિસિસ ઓફ એન્ટિક રાજસ્થાન માં લખે છે કે મરિયમમાંથી હરખાબાઈ બનેલી એ બાઈને જોધાબાઈ કહી અને કહેવાની શરૂઆત કરી. અને આ જૂઠાણાએ એટલું જોર પકડ્યું કે પાછળથી આપણા પુસ્તકોમાં, શાળાના પુસ્તકોમાં પણ આના નામની પ્રેમ કહાનીઓ ભણાવવામાં આવી. આ જૂઠાણાના પ્રયાસથી રાજપૂતોને બદનામ કરવાનું એક ષડયંત્ર રચાયું. અકબરની આત્મકથા અકબરનામા કે જે એના દરબારી અબુલ ફઝલે લખી હતી, એમાં ક્યાંય જોધાબાઈ નામનો ઉલ્લેખ નથી. ઇવન એ જોધાબાઈના પુત્ર તરીકે જહાંગીરને દર્શાવવામાં આવ્યા છે. જહાંગીરે પણ જ્યારે પોતાની આત્મકથા જહાંગીરનામા લખી છે ત્યારે એમાં ક્યાંય પોતાની માતા જોધાબાઈ વિશે લખ્યું નથી. જોધાબાઈ નામનો એક શબ્દ નથી ત્યાં. હા, કેટલીક જગ્યાએ એ હીરકુંવરબાઈ અથવા હરકાબાઈ નામનો ઉલ્લેખ ચોક્કસ કરે છે. તો જાણીએ આ હીરકુંવરબાઈ અથવા હરકાબાઈ કોણ હતી. મિત્રો, આજે એક નવી જ વાત આપણે કરવાના છીએ. ઇતિહાસમાં નોંધાયેલા કેટલાક તથ્યોના આધારે રૂકમા નામની એક પર્શિયન દાસી રાજા ભારમલને ભેટમાં મળી હતી, અને એના સાથે એની નાની એક દીકરી પણ હતી. હવે આ દાસીને જે દીકરી હતી એને મહેલમાં રૂકમાની બેટી અથવા હીરકુંવર તરીકે પણ સંબોધવામાં આવતી. હવે હીરકુંવરનો જન્મ તો મુસ્લિમ પરિવારમાં થયો, પરંતુ એનો ઉછેર એ રાજપૂત પરિવારમાં થયો હતો. રાજપૂત રાજાઓની મહાનતા તો આ હતી કે એક મુસ્લિમ પરિવારની દીકરીને ઉછેરી અને છતાં પણ એનો ધર્મ બદલાવાનો પ્રયત્ન પણ કરવામાં ના આવ્યો. હવે જ્યારે અકબર જયપુર ઉપર યુદ્ધની તૈયારી કરે છે અને રાજા ભારમલ ઉપર એક શરત મૂકે છે કે જો આપણે યુદ્ધ ના કરવું હોય અથવા અમારા સાથે સંધિ કરવી હોય તો આપની કુંવરી અમને પરણાવી પડશે. આ સંધિના ભાગરૂપે રાજા ભારમલે એ પોતાની દાસી હરકાબાઈની દીકરી એ અકબરને પરણાવી, જેને પાછળથી અકબરે મરિયમ ઉઝ જમાની નું નામ આપ્યું. રાજા ભારમલે જ્યારે આ દાસીની પુત્રીના લગ્ન અકબર સાથે કર્યા ત્યારે કેટલાક અરેબિયન પુસ્તકોમાં પણ આનો ઉલ્લેખ છે. આ વાક્યમાં લખવામાં આવે છે, અમને વિશ્વાસ નથી પરંતુ આ લગ્ન વિશે શંકા છે. એ જ રીતે ઈરાનના નેશનલ મ્યુઝિયમ લાઇબ્રેરીમાં રાખવામાં આવેલ એક પુસ્તકમાં ઉલ્લેખ છે કે એક ભારતીય મુગલ રાજાના લગ્ન એક પર્શિયન દાસી સાથે કરવામાં આવ્યા. આ રાજા કોણ હતા? એ જ અકબર. અકબરે મુહરિયતમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અમને આ નિકાહ વિશે શંકા છે, કારણ કે નિકાહ વખતે રાજભવનના કોઈ પણ વ્યક્તિની આંખમાં આંસુ ના હતા અને વિદાય વેળાએ પણ એના બાપની આંખમાં આંસુ ના હતા. માટે આ લગ્ન અથવા નિકાહ
ખોટા તો ના હોય ને. આવો ઉલ્લેખ ઈરાનના પુસ્તકોમાં છે. શીખ ધર્મના ગુરુ ગોવિંદસિંહ અને ગુરુ અર્જુનસિંહ એમને પણ આ લગ્ન વિશે કહ્યું છે કે હવે રાજપૂતો તલવારની સાથે સાથે બુદ્ધિ પણ વાપરતા થઈ ગયા. મતલબ કે રાજપૂતોને હવે તલવારની સાથે સાથે બુદ્ધિ વાપરતા પણ આવડી ગયું છે. આ વાક્યો ગુરુ અર્જુનદેવ અને ગુરુ ગોવિંદસિંહના છે. 17મી સદીમાં પર્સિસ ભારતમાં આવ્યો ત્યારે એના પુસ્તક પારસી તિત્તામાં એને લખ્યું છે કે ભારતના એક રાજાએ પર્શિયન દાસીને એના યોગ્ય હરમમાં મૂકી, તેથી અમારા દેવ અહુરા મજદા એને સ્વર્ગમાં સ્થાન આપે. હવે ભારતની વાત કરીએ તો ભારતમાં એ સમયે બારોટો, રાવ, ભાટો આ બધા જ ગઢવીઓ આ બધા ઇતિહાસકારો જ હતા. આપણા દરબારમાં આ બધા જ ઇતિહાસકારોએ પોતપોતાના પુસ્તકો જે તે સમયે પણ લખ્યા હતા. ઇતિહાસ આમના દ્વારા જ સચવાયેલો હતો. ઘણી જગ્યાએ રાવો રાજા ભારમલને ઉદ્દેશી અને ઇતિહાસમાં એક કવિતા લખે છે. ગઢ આમેર અઈ તુર્કાણ ફોજ લેલી पर्शियन कवरी रण राणा रजपूता लेली इतिहासे पहली बार ले बिन लड़िया जीत. એટલે કે મુગલ સૈન્ય રાજપૂત કુંવરીને પરણવાની ઈચ્છાથી ગઢ આમેર આવે છે, પરંતુ એને પર્શિયન કુંવરી પરણાવી દેવામાં આવે. એટલે કે ઇતિહાસમાં રાજપૂતો યુદ્ધ લડ્યા વિના એમને આ પહેલો વિજય હાંસલ કર્યો હતો. એમને પણ હવે છળ કપટ આવડી ગયું. આ વાક્યનો અર્થ આ થાય. મિત્રો, આ સચ્ચાઈ હતી હરકાદેવીની અથવા જોધાબાઈની. તો પછી આ જોધાબાઈનું પાત્ર ઉપસી ક્યારે આવ્યું? દોસ્તો, ભારતના ઇતિહાસકારો કે જે સદંતર વિદેશી પૈસાથી ઇતિહાસ લખતા રહ્યા અને એમાં પણ 17મી, 18મી અને 19મી સદીમાં તો આમની ભરમાર હતી. આજે તો એનાથી પરિસ્થિતિ વધારે ખરાબ છે. વિચારો મિત્રો, આ કલ્પનાતીત હકીકત જ્યાં અકબર ખુદ પોતાની પત્નીનો જ ઉલ્લેખ જોધાબાઈ તરીકે નથી કરતો, જહાંગીર એનો દીકરો એની માતાનો ઉલ્લેખ જોધાબાઈ તરીકે નથી કરતો, આજુબાજુના ક્યાંય કોઈ ઇતિહાસોમાં જોધાબાઈના નામનો ઉલ્લેખ નથી. આ નામનો ઉલ્લેખ 19મી સદીમાં આ કહેવાતા ભ્રષ્ટ ઇતિહાસકારોએ આપણને કર્યું. અરે આના ઉપર તો પિક્ચરો બનાવ્યા, મૂવી બનાવીને આપણને બતાવી, અને આપણે પણ આંધળી દોટ મૂકી આવી વાર્તાઓ પાછળ. સિરિયલો આવે છે અત્યારે ઘરે ઘરે, દરેક જગ્યાએ નાનું અમથું બાળક પણ જોધા અને અકબરની વાર્તાઓ સાંભળશે, પ્રેમની વાર્તાઓ સાંભળશે. કયો પ્રેમ? આવા કોઈ ઇતિહાસમાં આ નામનો કોઈ ઉલ્લેખ નથી. તો મિત્રો, આ હતી જોધાબાઈની સત્ય હકીકત. આશા છે કે આપને આ એપિસોડ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.